આવું ખાસ આપને એ પણ જણાવી દઉં કે હાલ અત્યારે 30% જે કોર્સ નક્કી થયો છે બોર્ડ દ્વારા, એના અનુસંધાને આપણે આ પાઠની શરૂઆત કરીશું. આ પાઠમાં જે 30% કોર્સ રાખવામાં આવ્યો છે એમાં મહત્ત્વના મુદ્દાઓ ઉપર આપણે વધારે ધ્યાન આપીશું, જેમાં બોધન પ્રક્રિયાઓ વિશે આપણે શીખીશું અને બોધાત્મક પ્રક્રિયાઓમાં વિચારણા, તર્કક્રિયા અને સમસ્યા ઉકેલ, આ જે મહત્ત્વના મુદ્દા છે એના ઉપર આપણે અત્યારે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આવો સમજીએ બોધાત્મક પ્રક્રિયા. શબ્દ જોતાં જ આપણને ખ્યાલ આવી જશે કે બોધાત્મક એટલે કે બુદ્ધિગમ્ય જે આપણું વર્તન છે, આપણી માનસિક પ્રક્રિયા છે, એમને લગતો આ પાઠ છે. એટલે કે આધુનિક મનોવિજ્ઞાનમાં માનવીના વર્તન અને માનસિક પ્રક્રિયાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે બાબતથી આપણે પ્રથમ પ્રકરણની માહિતગાર થયા છીએ. ભાઈ, વર્તન બે પ્રકારના હોય છે, પ્રગટ વર્તન ને અપ્રગટ વર્તન. તો પ્રગટ વર્તન એટલે શું? કે ભાઈ ખીજાવવું, દાંત કાઢવું, હસવું, ચાલવું, આ વગેરે પ્રગટ વર્તન છે. એટલે કે આપણે આ બધી વસ્તુને બતાવી શકીએ છીએ, રડવાનો ભાવ બતાવી શકીએ છીએ, હસવાનો ભાવ બતાવી શકીએ છીએ. અપ્રગટ વર્તન એટલે શું? કે જેનું આપણે નિરીક્ષણ નથી કરી શકતા, જેને આપણે જોઈ નથી શકતા. જેમ કે સતત વિચારવું, પછી સતત કલ્પનાઓ કરવી, સતત યાદ કરવું, આ બધા અપ્રગટ વર્તનના ઉદાહરણો છે કે જેને આપણે જોઈ શકતા નથી. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે પ્રગટ વર્તન એટલે શું ને અપ્રગટ વર્તન એટલે શું. તો અપ્રગટ વર્તનને સામાન્ય ભાષામાં અનુભૂતિ કે લાગણી કહી શકાય. એટલે કે અપ્રગટ વર્તન છે એ આપણી લાગણીના અનુસંધાને પ્રગટ થતું હોય છે, અનુભૂતિના અનુસંધાને પ્રગટ થતું હોય છે. વર્તનના અપ્રગટ પાસાને જ માનસિક કે બોધાત્મક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે, જેમાં પ્રત્યક્ષીકરણ, ધ્યાન, સ્મૃતિ, વિચારણા, તર્કક્રિયા, સમસ્યા ઉકેલ, સંકલ્પના, ઘડતર, નિર્ણય પ્રક્રિયા, ભાષા વગેરેનો સમાવેશ થાય છે. તો બોધાત્મક પ્રક્રિયાનો અભ્યાસ પર ભાર મૂકતા અભિગમને મનોવૈજ્ઞાનિક વ્યાખ્યા પ્રમાણે બોધાત્મક અભિગમ કહેવામાં આવે છે. બોધાત્મક મનોવિજ્ઞાન જેવી મનોવિજ્ઞાનની એક અલગ શાખા પણ કાર્યરત છે. તો પ્રસ્તુત પ્રકરણની અંદર આપણે જોઈએ તો બોધન પ્રક્રિયાઓ, બોધાત્મક અભિગમ એટલે શું તેનાથી માહિતગાર આપણે હવે થવા જઈ રહ્યા છીએ. તો આપણે જે અભ્યાસની અંદર ભણવાના છીએ મુદ્દો છે બોધન પ્રક્રિયા. બોધન કોને કહેવાય? સામાન્ય રીતે બોધન એટલે જાણવાની ક્રિયા. માણસ કંઈક ને કંઈ જાણવા માટે ઉત્સુક હોય છે, કંઈ ને કંઈ પામવા માટે ઉત્સુક હોય છે. તો આપણે એક સક્રિય પ્રાણી છીએ. આપણી આસપાસ બની રહેતી ઘટના કે બનાવને જાણવાનો અને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. માહિતીને ગ્રહણ કરીએ છીએ, તેનો મગજમાં સંગ્રહ કરીએ છીએ અને જરૂર પડીએ તેને યાદ કરીને સમસ્યા ઉકેલીએ છીએ અને ભવિષ્યની યોજનાઓ બનાવીએ છીએ. એટલે કે એક માણસ શું કરે છે કે કોઈ પણ માહિતી છે એ માહિતીને પહેલાં તો મગજની અંદર સંગ્રહ કરે છે, ગ્રહણ કરે છે અને ફરીવાર એને યાદ કરીને સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરે છે અને ભવિષ્યની યોજનાઓ બનાવે છે. એટલે આપણી આસપાસ જે કાંઈ ઘટના બને છે, જે કાંઈ ઘટના બને છે એને જાણવાનો અને સમજવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. અને એ જાણવાના પ્રયાસના અનુસંધાને આપણે શું કરીએ છીએ? પછીના ભવિષ્યમાં આ વસ્તુ આપણી સાથે ન બને એવો પ્રયત્ન આપણે કરીએ છીએ. જેમ કે રોડ અને રસ્તા પર થતો એક્સિડન્ટ આપણે જોઈએ છીએ, જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે શા માટે થયું, કેમ થયું, કોનો વાંક હતો, શું હતું, અને પછી શું કરીએ છીએ? આપણા મનની અંદર એ ગૂંથાતું રહે છે, એને આપણે ગ્રહણ કરીએ છીએ અને પછી જરૂર પડીએ ત્યારે ફરીવાર
આવી સમસ્યા ભવિષ્યમાં આપણી સાથે ન બને એવા પ્રયત્નો આપણે એમાંથી તારવીએ છીએ. એટલે બોધન એટલે જાણવાની ક્રિયા. જેમાં એટકિન્સન, સ્મિથ એન્ડ હિલગાર્ડ બોધનની વ્યાખ્યા આપણને જણાવતા કહે છે, બોધન એ માહિતી પ્રક્રિયાકરણ, સ્મૃતિ અને પ્રત્યક્ષીકરણ જેવી માનસિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલી બાબત છે, જેની મદદથી વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે, સમસ્યા ઉકેલે છે અને ભવિષ્યની યોજનાઓ બનાવે છે. જો આ વ્યાખ્યાનું અર્થઘટન કરીએ તો કે કોઈ પણ વસ્તુ છે એને જાણીએ છીએ, પછી એનું આપણે અર્થઘટન કરીએ, પછી તેનું વિશ્લેષણ કરીએ અને ત્યાર પછી એને યાદ રાખવાની ક્રિયા કરીએ, એટલે બોધન. સપોઝ સમજીએ કે આપણે ગણિતની અંદર 2019ની અંદર આપણે ફેલ થયા છીએ. આપણી સામે એક ઘટના છે જેનું આપણે અર્થઘટન કરીએ છીએ. શા માટે મને ગણિતમાં ઓછા માર્ક્સ આવ્યા, શા માટે મને 2019ની અંદર ગણિતમાં તકલીફ પડી, એવા કયો પોઈન્ટ હતો કે જેમાં મારા માર્ક્સ ડાઉન થતા હતા. આપણે ઘણું બધું એમાં વિચારીએ છીએ, એટલે કે અર્થઘટન કરીએ છીએ. પછી વિશ્લેષણ કરીએ છીએ કે ભાઈ જો આની જગ્યાએ મેં આવું કર્યું હોત તો, આની જગ્યાએ મેં આવું કર્યું હોત તો. પછી સારા જે મુદ્દાઓ છે ને યાદ રાખીએ છીએ. આ બધી વસ્તુને શું કહેવાય? બોધન કહેવામાં આવે છે. અહીંયા બહુ સરસ ઉદાહરણ આપ્યું છે, પણ તમારી સમક્ષ વાંચીને સંભળાવું છું કે ધારો કે ચૂંટણી દરમિયાન તમે ટીવી પર કોઈ એક રાજકીય પાર્ટીના નેતાનું ભાષણ જોઈ રહ્યા છો. આ નેતા અને તેનો પક્ષ વિશે તમને અમુક જાણકારી સામાજિક ચર્ચાઓ, વર્તમાનપત્રો તથા અન્ય સમાચાર માધ્યમો દ્વારા અગાઉથી જ છે. તે પક્ષના અનેક કાર્યકર્તાઓ અને નેતાઓના કાર્યથી તમે અમુક હદ સુધી પરિચિત છો. તે પક્ષની અનેક નીતિઓ સાથે તમે સૈદ્ધાંતિક રીતે સહમત છો, પરંતુ તે પક્ષના કેટલાક ટોચના નેતાઓના અમુક કાર્યો તમને પસંદ નથી. ભાષણના નેતા રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર વિકાસના હિતમાં તેમની પાર્ટીના મત આપવા માટે અપીલ કરી રહ્યા છે. હવે પ્રશ્ન એ થાય છે કે શું તમે આ પક્ષને મત આપવાનું પસંદ કરશો? આ નિર્ણય માટે જરૂરી છે કે તમે અગાઉથી પ્રાપ્ત માહિતી અને ભાષણ દરમિયાન પ્રાપ્ત માહિતીનું પ્રક્રિયાકરણ કરી તેને એકત્રિત કરીને ત્યારબાદ તમે કોઈ નિર્ણય કરશો. તો માહિતીનું પ્રક્રિયાકરણ એટલે શું? કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને બાહ્ય જગતની જે માહિતી મળે છે તે આપણે નિષ્ક્રિય રીતે સ્વીકારતા નથી, પરંતુ તે અગાઉથી આપણા સ્મૃતિ તંત્રમાં પડેલી માહિતી સાથે સરખાવીએ છીએ. બહુ સામાન્ય આપણે એની સમજણ આપીએ કે દિવસ દરમિયાન ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે, પણ આ ઘટનાઓને આપણે ઝડપથી સ્વીકારતા નથી. જેમ કે આપણા ઘરની આસપાસ રહેતા કોઈ વ્યક્તિને અચાનક એટેક આવી જાય, હાર્ટ એટેક થાય, તો પહેલાં તો આપણું મન ના માને કે ભાઈ એને હાર્ટ એટેક આવે જ કેવી રીતે, પોસિબલ જ નથી, કારણ કે એ તો તંદુરસ્ત છે વગેરે વગેરે. પણ આપણી સ્મૃતિની અંદર એટલે કે આપણી યાદશક્તિની અંદર એક એવો પણ પોઈન્ટ પડેલો છે કે ભાઈ હા, એ વ્યક્તિ છે ખૂબ તળેલું, તીખું, ઘીવાળું વગેરેનું સેવન કરતા હતા, પછી ઊંઘ છે અનિયમિત કરતા હતા, જેના કારણે એને આ પ્રશ્ન, બ્લોકેજનો પ્રશ્ન હોઈ શકે. એટલે આપણે શું કરીએ છીએ, પહેલાંનું જે માહિતી આપણા અંદર પડેલી છે એ માહિતીને અને અત્યારની ઘટનાને બંનેને સરખાવીએ છીએ અને પછી આપણે શું કરીએ છીએ, નિર્ણય લઈએ છીએ. એટલે કે કમ્પ્યુટરની જેમ એક નિશ્ચિત ક્રમમાં આપણે માહિતીનું શું કરીએ છીએ, પ્રોસેસિંગ કરીએ છીએ. તો આ મુદ્દો છે. અને હવે જે બોધાત્મક પ્રક્રિયા એટલે શું એ મુદ્દો છે એ લઈશું અને ત્યાર પછી એના જે મહત્ત્વના પોઈન્ટ છે એના પર આપણે ધ્યાન આપીશું. તો બોધાત્મક પ્રક્રિયા, જેને માનસિક પ્રક્રિયા પણ કહેવાય છે, આપણી બધી જ ચેતન અને અચેતન માનસિક અવસ્થાઓ છે જેને જોઈ શકાતી નથી, પરંતુ વ્યક્તિના નિરીક્ષણ કરી શકાય તેવા વર્તન એટલે કે પ્રગટ વર્તનના આધારે તે વિશે અનુમાન કરી શકાય છે. કસીન જે મનોવૈજ્ઞાનિક છે, એટલે કે 1995માં એવા થયા. 2005માં સેન્ટ્રોક એ બોધાત્મક પ્રક્રિયાઓની વ્યાખ્યા આપતા લખે છે કે વિચારો, લાગણીઓ અને પ્રેરકો જેને આપણામાંના દરેક અંગત રીતે અનુભવ કરે છે, પરંતુ એને પ્રત્યક્ષ રીતે જોઈ શકાતી તે તેને બોધાત્મક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. તો હવે ઉદાહરણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ
તો વર્તન અને બોધાત્મક કે માનસિક પ્રક્રિયાઓ વચ્ચે તફાવત જો સમજીએ, ધારો કે એક યુવક ક્રિકેટ રમી રહ્યો છે, બાળક રડી રહ્યું છે, કોલેજનો વિદ્યાર્થી બાઇક ચલાવી રહ્યો છે, આ ત્રણેય બાબતને આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકીએ છીએ. આથી તેને જે તે વ્યક્તિનું વર્તન પ્રગટ વર્તન કહી શકાય. ધારો કે યુવક ક્રિકેટ રમવા જવાનું વિચારી રહ્યો છે, માતા પોતાનાથી દૂર ચાલી જતા બાળકને થતી દુઃખની લાગણી અને બાઇક સવારના આનંદને યુવક યાદ કરી રહ્યો છે. આ ત્રણેય બોધાત્મક માનસિક પ્રક્રિયા ઉદાહરણ થશે કે આપણે શું વિચારી રહ્યા છે આપણે પ્રત્યક્ષ જોઈ શકતા નથી. તો હવે જે મહત્ત્વનો પોઈન્ટ છે એ છે બોધાત્મક પ્રક્રિયાઓ. જે વચ્ચેના જે હું તમને બતાવી રહ્યો છું અહીંયાથી કે આ બે જે મહત્ત્વના પોઈન્ટ છે, માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ અને માહિતી પ્રક્રિયાકરણનું પ્રતિમાન, આ આપણા અભ્યાસક્રમમાં બંને પોઈન્ટ નથી એટલે આપણે આને લેતા નથી. હવે આવશે બોધાત્મક પ્રક્રિયાઓ, જેમાં પહેલો પોઈન્ટ છે વિચારણા. વિચારણાને ગુજરાતીમાં શું કહેવાય? ચિંતન, મનન, યાદ કરવું. 2-4 મિનિટ માટે વિચારો કે તમારી રોજબરોજની વાતચીતમાં તમે કેટલી વખત અને કયા સ્વરૂપમાં વિચારણા કે ચિંતન શબ્દનો ઉપયોગ કરો છો. ઘણી વખત તમને કંઈ યાદ કરવા માટે મને તેનું નામ યાદ આવતું નથી, ધ્યાન આપવા માટે આ બાબત ઉપર વિચારો કે ચિંતન કરો. અનિશ્ચિતતા દર્શાવવા માટે મને લાગે છે કે મારો મિત્ર આજે મારા ઘરે આવશે. કેટલું ચિંતન કરીએ છીએ, કેટલું વિચારીએ છીએ. સતત આપણે આખો દિવસની અંદર ઘણું બધું વિચારી લઈએ છીએ, ચિંતન કરી લઈએ છીએ. તો રોજબરોજના જીવનમાં આપણે સમસ્યા ઉકેલવા માટે, કોઈ નિષ્કર્ષ તારવવા માટે, અનુમાન કરવા માટે, અમુક બાબતોને સમજવા માટે અને વિવિધ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને નિર્ણય કરવા ચિંતન કરતા હોઈએ છીએ. બહુ મહત્ત્વની વાત હું તમને સમજાવી રહ્યો છું કે દરરોજ આપણે કંઈક નવું કામ કરીએ છીએ, પણ એ જે કામ કરીએ છીએ એની પાછળ આપણી વિચારણા રહેલી છે, આપણું ચિંતન રહેલું છે. હવે માની લો કે આજે સવારે મારે મનોવિજ્ઞાન ભણાવવાનું છે, તો હું વિચારીશ કે ભાઈ મારે આ મનોવિજ્ઞાન છે એના કયા મુદ્દાઓ લેવાના છે, મારે વિદ્યાર્થીઓને મહત્ત્વના મુદ્દા છે એના પર કેમ સમજણ આપવાની છે. હું સતત પાઠ 5 ઉપર સતત મારું ચિંતન ચાલતું હોય કે બોધાત્મક પ્રક્રિયાઓ વિદ્યાર્થીને સમજાઈ જાય એ માટેના ઉદાહરણો શું આપીશ. અને એ પછી આપણે શું કરીએ છીએ, આપણું મન છે નિર્ણય કરે છે, બુદ્ધિ આપણું નિર્ણય કરે છે અને પછી આપણે શું કરીએ છીએ, પાઠની પ્રસ્તુતિ કરીએ છીએ. તો વિચારણા અથવા ચિંતન એ બધા પ્રકારની બોધાત્મક પ્રક્રિયાનો આધાર છે. માનવ જાતિમાં આગવી રીતે જોવા મળે છે. વિચારણામાં આપણે આપણી આજુબાજુના વાતાવરણમાંથી પ્રાપ્ત માહિતીઓનું હસ્તોપયોગ અને વિશ્લેષણ કરીએ છીએ. ત્યારે અહીંયા જુદી જુદી વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે વિચારણાને લઈને, એ પણ આપણે જોઈએ. વોરેન જે 1934માં થયેલા મનોવિજ્ઞાન છે એમણે વ્યાખ્યા આપેલી છે. વિચારણા એક પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે જેનો પ્રારંભ વ્યક્તિની સામે ઉપસ્થિત કોઈ સમસ્યાથી થાય છે, જેમાં પ્રયત્ન અને ભૂલની ક્રિયા પણ જોવા મળે છે અને છેલ્લે સમસ્યા ઉકેલ કે નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે. આ વ્યાખ્યા સમજવાનો વિચાર કરીએ કે વ્યક્તિ સામે ઉપસ્થિત એક સમસ્યા છે જેમાં આપણે પ્રયત્ન કરીએ છીએ સમસ્યાને ઉકેલવાનો અને આપણે ભૂલ પણ કરીએ છીએ. સમસ્યા છે એ સમસ્યા માટે પ્રયત્ન કરીએ છીએ, ભૂલ કરીએ છીએ અને વારંવાર એકની એક ભૂલ કરીએ છીએ અને છેલ્લે આપણે શું કરીએ છીએ, એક નિષ્કર્ષ ઉપર આવી જઈએ છીએ, એક નિર્ણય ઉપર આવી જઈએ છીએ. આને શું કહેવાય? વિચારણા. માની લો કે એક બાળકને સાયકલ ચલાવતા નથી આવડતું. 7 દિવસ સુધી, મહિના દિવસ સુધી સાયકલ ચલાવતા નથી આવડતું. બાળક છેલ્લે એક એવો નિર્ણય લે છે કે ભાઈ હું આ ભૂલ કરું છું
અને મારાથી આ ભૂલ થાય છે એટલે મને આવડશે નહીં. અને એ ભૂલ જો એ સુધારી લેશે તો શું થશે? એને સાયકલ ચલાવતા આવડી જશે. સિલ્વરમેન એટલે કે જેઓ 1978માં થઈ ગયા, એમણે શું વ્યાખ્યા આપેલી છે એ જોઈએ. વિચારણા એક એવી માનસિક પ્રક્રિયા છે જે ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવા આપણને મદદ કરે છે. વિચારણાની માનસિક પ્રક્રિયા એટલે કે આપણા મનથી આપણા વિચારો ઉદ્ભવે છે, આપણે ચિંતન કરીએ છીએ. ઉદ્દીપક એટલે શું? કોઈ પણ ઘટના કે વસ્તુ. નિરૂપણ કરવું એટલે શું? એને જોવું, એનો સતત અવલોકન કરવું. આપણી સામે એક ઉદ્દીપક છે, જેમ કે મેં તમને કીધું સાયકલ એ શું છે? આપણું ઉદ્દીપક છે. નથી આવડતું એ સમસ્યા છે, જેના પર આપણે શું કરીએ છીએ? ચિંતન કરીએ છીએ અને પછી આપણે એનો ઉકેલ શોધીએ છીએ. સિકારેલી અને મેર છે જે 2006માં એમણે શું વ્યાખ્યા આપેલી છે? વ્યક્તિ જ્યારે કોઈ માહિતીનું પ્રક્રિયાકરણ કરતો હોય, તેને સંગઠિત કરતો હોય, સમજતો હોય ને બીજાઓ તરફ તે માહિતીનું પ્રત્યાયન કરતો હોય ત્યારે કહી શકાય કે તેના મગજમાં કોઈ વિચારણા ચાલી રહી છે. એટલે કે વ્યક્તિ પાસે કોઈ માહિતી છે, પ્રક્રિયાકરણ કરતો હોય, એના પર સતત એ વિચારતો હોય અને માહિતીને સંગઠિત કરતો હોય, સમજતો હોય અને બીજાઓ તરફ માહિતી પ્રત્યાયન કરતો. પ્રત્યાયન કરવું એટલે શું? બીજા તરફ એ માહિતીને મોકલવી. મોકલવીનો અર્થ થાય પ્રત્યાયન કરવું. ત્યારે આપણે વિચારી શકીએ કે વ્યક્તિના મગજની અંદર કોઈ વિચારણા ચાલી રહી છે. તમે જોજો કે ઘણી વ્યક્તિઓ છે સતત વિચારતી હોય. ઘણીવાર આપણે અમુક વ્યક્તિને બોલાવીએ છતાં એને ખ્યાલ ન હોય કે આપણે શું બોલી ગયા. ઘણીવાર એવા વ્યક્તિ પણ હોય કે આપણી સાથે વાતચીત દરમિયાન એટલા બધા વિચારે ચડી જતા હોય, કામના વિચારે ચડી જતા હોય કે બીજી કોઈ પણ ઘટનાના વિચારે ચડી જતા હોય કે આપણું બોલેલું એને સંભળાતું નથી અને આપણે શું બોલી ગયા એ ફરીવાર આપણે પૂછે છે કે તમે શું કહેતા હતા. ત્યારે આપણે વિચારી શકીએ કે એ શું કરી રહ્યા છે? મનની અંદર સતત વિચારણા કરી રહ્યા છે. આમ ઉપયુક્ત વ્યાખ્યાઓ સ્પષ્ટ દર્શાવે છે કે વિચારણા મોટાભાગે સંગઠિત અને લક્ષ્ય નિર્દિષ્ટ હોય છે. ભોજન બનાવવાથી લઈને ગણિતના દાખલાઓનો જવાબ શોધવાની દિન પ્રતિદિનની બધી ગતિઓનું એક લક્ષ્ય હોય છે. વળી વ્યાખ્યાઓ એ બાબતોનો પણ નિર્દેશ કરે છે કે વિચારણા એક આંતરિક માનસિક પ્રક્રિયા છે. આંતરિક એટલે અંદર ચાલતી માનસિક પ્રક્રિયા છે. કોણ કેવું વિચારે છે, આપણા વિશે શું વિચારે છે, શું પ્લાન કરે છે, એ પ્લાન હંમેશા મનની અંદર, મગજની અંદર સ્થાપિત હોય છે. એટલે આંતરિક પ્રક્રિયા છે જેનું અનુમાન બાહ્ય કે પ્રગટ વર્તન દ્વારા કરી શકાય છે. દાખલા તરીકે જ્યારે આપણે શતરંજના ખેલાડી એક ચાલ ચાલતા પહેલાં કેટલી મિનિટ સુધી વિચારમગ્ન અવસ્થાને આપણે જોઈએ છીએ, ત્યારે આપણે એમ નથી કહી શકતા કે શું વિચારી રહ્યા છે, પરંતુ જ્યારે તે આગળની ચાલ ચાલશે ત્યારે આપણે માત્ર અનુમાન કરી શકીએ છીએ કે તે શું વિચારી રહ્યા હતા. ત્યારબાદ વિચારણા છે એના લક્ષણો પણ છે. તો આપણે ટૂંકમાં એ લક્ષણોને જોઈએ કે વિચારણાની શરૂઆત કોઈને કોઈ સમસ્યાથી થાય છે. દાખલા તરીકે આજે સાંજે મિત્ર મારા ઘરે આવી રહ્યો છે અને મમ્મી ઘરે નથી તો નાસ્તામાં શું કરીશ? તમે વિવિધ વિકલ્પો વિચારશો. એટલે કે વિચારણાની શરૂઆત કોઈને કોઈ સમસ્યાથી થાય છે. ત્યાર પછી વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે. ખરેખર તો વિચારણામાં કેટલાય પ્રકારના વિચારો ઉત્પન્ન થાય છે અને આવા વિચારોની હારમાળા દ્વારા વિચારણાની પ્રક્રિયા આગળ વધતી હોય છે. મોટે ભાગે આ વિચારો પ્રતિક રૂપમાં હોય છે. એટલે કે માની લો કે મમ્મીની ગેરહાજરીમાં મિત્ર આવશે ત્યારે બહાર જઈને વડાપાઉં કે પીઝા ખાઈશું એવું તમે વિચારો છો ત્યારે વડાપાઉંની માનસિક પ્રતિમા તમારા મનમાં હાવી થઈ જાય છે અને વડાપાઉં વિશેના તમારા ખ્યાલ છે એ તમને વિચારવા મદદ કરે છે. એટલે કે ઘણીવાર એવું બને છે કે સમસ્યા હોય છે પણ સમસ્યાનું સમાધાન આપણી સામે હોય છે. માની લો કે તમે કોઈ જગ્યાએ જાઓ છો, તમારી પાસે પાણીની બોટલ નથી કે તમને તરસ લાગી રહી છે, તો પહેલાં તમને શું નજરમાં આવશે કે ભાઈ થોડીક આગળ જશું તો દુકાન આવશે, ત્યાં પાણી લઈશું, પાણીનું પાઉચ લઈશું, પાણીની બોટલ લઈશું. અથવા કોઈ આગળ જઈશું તો કોઈ ઘરે આપણે પાણી માંગીશું ને પીશું.
તમારી અંદર સતત આવા ખ્યાલ આવશે. દુકાનનું ચિત્ર તમારી સામે આવશે, કોઈ એવા ઘરનું ચિત્ર તમારી સામે આવશે કે તમને એ લોકો પાણી પાતા હોય. એટલે આપણે શું કરીએ છીએ? મનોમન વિચારી લઈએ છીએ. વિચારણામાં પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા જોવા મળે છે. એટલે કે ઘણીવાર આપણે શું કરીએ છીએ કે આગળ જોયું કે કોઈ સમસ્યા ઉકેલ માટે વ્યક્તિ વિચાર કરે છે, માત્ર થોડું જ વિચારી લેવાથી સમસ્યાનો ઉકેલ મળતો નથી. તેના માટે વ્યક્તિ માનસિક કસરત કરે છે, સતત વિચારે છે. જેમ કે શારીરિક તથા માનસિક વિચાર કરતા હોઈએ ત્યારે હાથની આંગળીઓ હલાવવી, પગ ડોલાવવા, માથું ખંજવાળવું, નાકના ટેરવા પર આંગળી મૂકવી, કપાળ પર હાથ મૂકવો, તેવી શારીરિક કે પ્રગટ પ્રયત્ન ભૂલની પ્રક્રિયા પણ કહી શકાય. જ્યારે વ્યક્તિ આવી બધી વસ્તુ કરતા હોય, આંખો ફટફટાવી, સતત પગ હલાવવા, એનો મતલબ એવો છે કે ક્યાંક એ પ્રયત્ન કર્યા પછી પણ એ ભૂલ કરે છે. ત્યાર પછી જોઈએ તો વિચારણા મોટા ભાગે સંગઠિત અને લક્ષ્ય નિર્દેશક હોય છે. એમાં જોઈએ તો આપણી જે વિચારણા છે એ ધ્યેય કેન્દ્રિત અને ધ્યેયહીન બનતી હોય છે. પરંતુ મોટા ભાગે એક સ્વસ્થ વ્યક્તિની વિચારણા લક્ષ્ય કે ધ્યેય કેન્દ્રિત હોય છે. જો વ્યક્તિ કોઈ કાર્યથી પરિચિત છે તો અગાઉ આ કાર્ય કઈ રીતે પાર પાડ્યું હતું તેને યાદ કરીને તે પોતાની યોજના બનાવે છે, અને જો કાર્ય નવું છે તો વિવિધ પ્રવૃત્તિઓના અનુમાન કરીને યોજના બનાવે છે. એટલે કે વિચારણા મોટાભાગે સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત હોય છે. એટલે કે તમને અગાઉ ખબર છે કે આ સમસ્યા છે, આ પ્રોબ્લેમ છે, અને તમે એનાથી પરિચિત છો કે મારી સાથે આવું ઘણીવાર બની ગયું છે અને હું આમાંથી કેમ બહાર નીકળી શકીશ, તો તમે એના રસ્તાઓ, એની યોજના બનાવશો. પણ કોઈ સમસ્યા નવી છે તમારા માટે તો તમે શું કરશો? એમાં જુદા જુદા આઈડિયા, તમારા જુદા જુદા વિચારો મૂકીને એ સમસ્યાને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો. ત્યારબાદ છે વિચારણા એ શોધખોળની માનસિક પ્રક્રિયા છે. દાખલા તરીકે બર્થડે પાર્ટીના પ્રસંગે ડ્રોઈંગ રૂમની સજાવટ કઈ રીતે કરવી તે અંગે વિચારતી વખતે આપણામાં રહેલી વાસ્તવિક રીતે રૂમમાં ફર્નિચર આઘું પાછું કરીને વિવિધ જાતની ગોઠવણી ચકાસતા નથી, પરંતુ તે અંગેની માનસિક પ્રતિમાઓ સર્જીને ઉત્તમ સજાવટ આપણે કરી શકીએ છીએ. જેમ કે આપણે કોઈ ચિત્ર બનાવીએ છીએ, આપણે મનની અંદર એ ચિત્ર ઊભું કરીએ છીએ અને ત્યાર પછી એ ચિત્ર આપણે કરીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ તો તર્ક ક્રિયા વિશે આ આપણા પાઠની અંદર આ મુદ્દો છે. તર્ક ક્રિયા એ બે પ્રકારની વાસ્તવિક વિચારણા કે ચિંતન છે. તર્ક ક્રિયાના માધ્યમથી વ્યક્તિ પોતાની વિચારણાને ક્રમબદ્ધ જ કરે છે. તર્ક વિતર્કના આધારે કોઈ નિષ્કર્ષ પર પહોંચે છે. રેબરના એટલે કે મનોવૈજ્ઞાનિક રેબરના મત મુજબ સામાન્ય અર્થમાં તર્કક્રિયા એક પ્રકારની તાર્કિક એટલે કે લોજિકલી અને સુસંગત વિચારણા છે. વિશિષ્ટ અર્થમાં જો તપાસીએ તો ઉકેલ તાર્કિક રીતે તારવામાં આવે છે. દાખલા તરીકે પરીક્ષાના દિવસો તમે રાત્રે વાંચી રહ્યા છો, અચાનક તમારા રૂમમાં લેમ્પ કે ટ્યુબલાઇટ બંધ થઈ જાય છે. હવે તમારી સમક્ષ બે સમસ્યા ઊભી થાય છે. પ્રથમ તો એ કે લેમ્પ કે ટ્યુબલાઇટ બંધ કેમ થઈ, અને બીજી એ કે કઈ રીતે તેને ફરીથી ચાલુ કરી શકાય જેથી વાંચવાનું આગળ વધે. તમે તમારા મનમાં કેટલાય તર્ક કરશો અને વિચારશો કે લાઇટ ચાલી ગઈ છે, પરંતુ તમારા પડોશીને ત્યાં લાઇટ ચાલુ છે, આથી તમે મેઇન સ્વિચ પાસે ફ્યુઝ ઉડી ગયો હશે તેવું અનુમાન કરો છો. પરંતુ તમારા ઘરમાં અન્ય રૂમમાં લાઇટ છે તેવું તમને લાગે છે. ત્યારે તમે તમારા લેમ્પનું હોલ્ડર કે સ્વિચ બગડી હશે કે ટ્યુબલાઇટના સ્ટાર્ટરમાં કંઈક ખરાબી ઊભી થઈ હશે એવો નિષ્કર્ષ પર પહોંચો છો. તમે ક્રમબદ્ધ રીતે તર્ક કરીને એક ખાસ નિષ્કર્ષ પર પહોંચો છો. એટલે કે ક્રમિક પ્રક્રિયાઓ, દાખલા તરીકે તમે વાંચો છો ને ટ્યુબલાઇટ બંધ થવી, પહેલાં તપાસો છો કે બહાર લાઇટ છે કે નહીં. જો બહાર લાઇટ હશે તો તમે ક્યાં જશો? પહેલાં તમારા મેઇન સ્વિચ પાસે, ફ્યુઝ પાસે, કે ભાઈ ફ્યુઝ ઉડી ગયું છે, મેઇન સ્વિચમાં કોઈ ખરાબી થઈ ગઈ છે. ચાલો હવે
ત્યાં કશો પ્રોબ્લેમ નથી. પણ પછી હવે તમે આગળ વધો છો કે 2-3 રૂમમાં લાઇટ ચાલુ છે તો મારા રૂમમાં કેમ નથી? તો તમે શું કરશો? ટ્યુબલાઇટનું હોલ્ડર ચેક કરશો, સ્ટાર્ટર ગયું છે કે નહીં આ ચેક કરશો. એટલે તમે એવું નિષ્કર્ષ ઉપર આવશો કે હવે તમારી ટ્યુબલાઇટ જ ખરાબ છે. તો તર્કક્રિયા શું કરીએ છીએ? એક આપણે ક્રમબંધ વિચારીએ છીએ, ક્રમિક વિચાર, જેમ કે 1 થી 10 સુધી જ આપણે ગણી શકાય. આપણે એકડા છે 2, 5, 10 એમ નથી ગણતા, પણ શું કરીએ છીએ? 1 થી 10 સુધી આપણે શું કરીએ છીએ? ક્રમ જાળવીએ છીએ. એમ આપણે વિચારીએ છીએ પણ કેવી રીતે? ક્રમબંધ રીતે વિચારીએ છીએ. ત્યાર પછી આમાં નિગમલક્ષી વ્યાપ્તિલક્ષી તર્કક્રિયાની વાત કરીએ છીએ, તો એની પણ આપણે અહીંયા વાત કરી લઈએ કે નિગમલક્ષી એટલે તર્કક્રિયા એટલે શું? નિગમ એટલે નિષ્કર્ષ, સાર, પરિણામ કે ફલશ્રુતિ. નિગમલક્ષી તર્ક કોઈ પૂર્વધારણા કે માન્યતાના આધારે કરવામાં આવે છે. આ પ્રકારના તર્કમાં તમે જે જાણો છો અથવા જેમાં તમને વિશ્વાસ ધરાવો છો આ સાચું છે તેના આધારે વિશિષ્ટ નિષ્કર્ષ તારવો છે. એટલે નિગમલક્ષી તર્ક એ સામાન્ય નિયમ પરથી વિશિષ્ટ નિષ્કર્ષ તારવાની ક્રિયા છે. અહીં આપણે નિષ્કર્ષ તારવા માટે જે બાબતોનો આધાર લઈએ છીએ તેને આધાર વિધાન કહે છે. દાખલા તરીકે, લોકો પ્લેટફોર્મ પર ત્યારે દોડે છે જ્યારે તેની ટ્રેન છૂટી રહી હોય છે. આ આધાર વિધાન છે. આપણે એવું નક્કી કરીએ કે લોકો ક્યારે દોડે છે પ્લેટફોર્મ પર? જ્યારે ટ્રેન છૂટી રહી હોય ત્યારે. તો એક વ્યક્તિ પ્લેટફોર્મ પર દોડી રહ્યો છે, આધાર વિધાન છે. તો એનાથી ફલિત શું થાય? આ બંને વિધાન ઉપરથી આપણે શું નક્કી કરીએ કે કેમ કે વ્યક્તિની ટ્રેન છૂટી રહી છે. બરાબર છે. દરેક બિલાડીને 4 પગ હોય છે, મારે પણ 4 પગ છે, તેથી હું એક બિલાડી છું. આવું ઉંદર જ્યારે વિચારે ત્યારે. તો આ પ્રકારનું અનુમાન તારવા તમે ભૂલ કરી રહ્યા છો, જે ભૂલ નિગમલક્ષી તર્ક દરમિયાન સામાન્ય રીતે લોકો કરતા હોય છે. તમે માત્ર ધારી લ્યો છો, પરંતુ તમને દરેક વખતે ખબર હોતી નથી કે આધાર વિધાન અથવા તમારી માન્યતા સાચી છે. જો આધારભૂત માહિતી કે વિધાન સાચું નથી તો નિષ્કર્ષ પણ તમને ખોટો જ તારવશો. વર્ગના બધા વિદ્યાર્થીઓ ગણિત ભણી રહ્યા છે અને એને સમજાઈ નથી રહ્યું. અક્ષય ગણિત ભણી રહ્યો છે, એમને સમજાઈ નથી રહ્યું. આ 2 વિધાનો છે. એના પર નિષ્કર્ષ એવો થાય કે ગણિત છે એ અઘરો વિષય છે. બરાબર છે. તો જો 2 આધાર વિધાન સાચા હશે તો તમારું જે ફલિત વિધાન છે પણ કેવું બનશે? સાચું બનશે. ત્યાર પછી વ્યાપ્તિલક્ષી તર્કક્રિયા છે. જે તર્કક્રિયા વિશિષ્ટ તથ્યો કે હકીકતો અને નિરીક્ષણ પર આધારિત હોય છે. વ્યાપ્તિલક્ષી તર્કક્રિયા કહે છે એટલે કે વિશિષ્ટ હકીકતો કે આધાર વિધાનોના આધારે સામાન્ય નિષ્કર્ષ તારવવા એટલે વ્યાપ્તિલક્ષી તર્ક. મોટાભાગના વૈજ્ઞાનિકે તર્ક વ્યાપ્તિ પ્રકારના હોય છે, જેમ કે જુદા જુદા સ્થળે સમયે સંખ્યાબંધ દાખલાઓ નોંધે છે. તેમને દરેક દાખલામાં અમુક લક્ષણો કાયમ હાજર રહેતા દેખાય છે. એક પણ અપવાદ તેમાં મળતો નથી. જેમ કે સામાન્ય સમજીએ, જો બધા બરાબર ધ્યાન આપજો કે શું હું કહેવા માગું છું. એક સરસ મજાનું ઉદાહરણ તમારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, એને જ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. 4 વિશિષ્ટ વિધાન છે. પહેલું, સુંગ ફોંગ ભાઈ ચીના છે અને ચીબા છે. ડેંગલુંગ બહેન ચીના છે અને ચીબા છે. હું આંગ હો ભાઈ ચીના છે અને ચીબા છે. ચાવ માવ ભાઈ ચીના છે અને ચીબા છે. તો આ ચારેય ઉપરથી એક ફલિત શું થયું? તેથી બધા ચીનાઓ કેવા છે? ચીબા હોય છે. મોહિત યાદ રાખી શકે છે. સંગીતા યાદ રાખી શકે છે. મોહન યાદ રાખી શકે છે. આ બધામાં જો તમે જુઓ તો તમે ફલિત શું કરશો કે બાળકો યાદ રાખી શકે છે.
એટલે કે અમુક લક્ષણ કેવા હોય છે, કાયમ જ રહેલા હોય છે, અમુક વસ્તુ કાયમ જ રહેલી હોય છે. એક વધારે ઉદાહરણ છે કે અહીં એક ખાસ વાત યાદ રાખવા જેવી છે કે વ્યાપ્તિ પ્રકારના તર્ક, નિરીક્ષણો કે તથ્યો પર આધારિત હોવા છતાં તેના આધારે તારવેલા નિષ્કર્ષો એ સર્વથા સત્ય હોતા નથી. ચીનાઓમાં પણ અમુક વ્યક્તિ એવી જ હોય છે કે જેને ચીબી ન પણ હોય. એટલે કે વિશિષ્ટ આધાર વિધાનો પૈકી દરેક વિધાનો હંમેશા સત્ય હોય તો વ્યાપક ફલિત વિધાન સર્વથા સત્ય બની શકે તેમ છે. દાખલા તરીકે, ઈંટને ઉપરથી છોડીએ તો નીચે આવે, પથ્થરને ઉપરથી છોડીએ તો નીચે આવે, લખોટીને ઉપરથી છોડીએ તો નીચે આવે, મોબાઈલને ઉપરથી છોડીએ તો નીચે આવે. તો ફલિત શું થયું? તેથી દરેક પદાર્થ ઉપરથી છોડવામાં આવે તો નીચે આવે. ત્યાર પછી આવે છે સમસ્યા ઉકેલ. જ્યારે તમે તમારી ખોટકાઈ ગયેલી સાયકલ રિપેર કરો છો, કે ઉનાળાના વેકેશનમાં ફરવા જવાનું આયોજન કરો છો, કે મિત્રમાં આવેલા મન દુઃખને દૂર કરવાનો પ્રયાસ કરો છો, ત્યારે તમે કઈ રીતે આગળ વધો છો? અમુક પરિસ્થિતિ એવી હોય છે કે જેનો ઉકેલ સરળતાથી મળી જાય છે. દાખલા કે સાયકલ રિપેર કરવી, પરંતુ અમુક પરિસ્થિતિમાં જટિલ હોય છે અને તેના ઉકેલ માટે વધુ પ્રયત્ન અને સમયની જરૂર પડે છે. સમસ્યા ઉકેલ એક એવી વિચારણા છે જે લક્ષ્ય તરફ દોરી જાય છે. આપણા રોજબરોજની લગભગ દરેક ગતિવિધિઓ એક લક્ષ્ય પ્રાપ્ત કરવા તરફ જતી હોય છે. આપણે દરરોજ ભૂખ લાગે છે, એટલે આપણે શું કરીએ છીએ? ભૂખને સંતોષવા માટેના રસ્તાઓ શોધીએ છીએ. આ રસ્તાઓ એટલે શું? ભૂખ એ આપણું લક્ષ્ય છે. આ રસ્તાઓ એટલે સમસ્યા ઉકેલનો અંતિમ અવસ્થા કહી શકાય. સમસ્યાનો અર્થ જોઈએ તો સમસ્યા એક એવી પરિસ્થિતિ છે જેમાં લક્ષ્ય સુધી પહોંચવા માટે અમુક બાબતો અવરોધ પેદા કરે છે. જોન્સનના મત મુજબ જ્યારે પ્રાણી લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રેરિત થાય છે, પરંતુ લક્ષ્ય પ્રાપ્તિના પ્રથમ પ્રયત્નમાં તે નિષ્ફળ જાય છે, તો આ સ્થિતિ પ્રાણી માટે સમસ્યારૂપ ગણી શકાય. તો સમસ્યા ઉકેલની જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી છે કે સમસ્યા ઉકેલનો અર્થ એ છે કે અવરોધોને દૂર કરવા તથા લક્ષ્ય પ્રાપ્તિ માટે વિચારણાની પ્રક્રિયાનો ઉપયોગ કરવો. એટલે કે આપણે 99% લાવવા છે ધોરણ 10ની અંદર કે ધોરણ 11ની અંદર, તો આપણા લક્ષ્યની અંદર 99% આપણું લક્ષ્ય છે, પરંતુ એ લક્ષ્યની અંદર ઘણી બધી બાધાઓ, અવરોધો ઊભા થશે. એ અવરોધોને કેમ દૂર કરવા એના પર આપણે શું કરીએ છીએ? વિચારીએ છીએ. વિન્ટિંગ અને વિલિયમ્સ 1984માં થઈ ગયેલા મનોવૈજ્ઞાનિકે આ વ્યાખ્યા આપેલી છે. બેરોન જે 1992માં થઈ ગયા, એમણે વ્યાખ્યા આપી છે કે સમસ્યા ઉકેલમાં વિભિન્ન પ્રતિક્રિયાઓ કરવી કે તેમાંથી સાચી પ્રતિક્રિયાઓ પસંદ કરવી તે માટે પ્રયત્નો કરવામાં આવે છે જેથી ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે. સમસ્યા ઉકેલ માટે આપણે જુદા જુદા રસ્તાઓ શોધીએ છીએ કે આ સમસ્યા છે. માની લો કે કોઈને સંગીત નથી આવડતું, કોમ્પિટિશનમાં ભાગ લેવો છે, તો સંગીત નથી આવડતું તે માટે શું કરશે કે મારે ફલાણા બેન પાસે, ફલાણા ગુરુ પાસે જવું પડશે, મારે વધારે સાંભળવું પડશે, મારે નેતજ્ઞને મળવું પડશે. આ બધા આપણે વિચારો કરીએ છીએ, આ બધા આપણે શું કરીએ છીએ? આઈડિયા લગાડીએ છીએ. એમાંથી એક સાચો વિકલ્પ આપણે પસંદ કરીએ છીએ અને એ સાચો વિકલ્પ એવો હોય કે ગુરુજન પાસે જઈએ, અને જેમાંથી આપણે શું થાય? એ વિકલ્પ આપણે પસંદ કરીએ અને આપણે આપણું લક્ષ્ય તરફ આપણે આગળ વધીએ. ત્યાર પછી સમસ્યા ઉકેલ છે એના સોપાનો જોઈએ તો જ્યારે આપણી સમક્ષ કોઈ સમસ્યા ઊભી થાય છે ત્યારે આપણે વિવિધ માનસિક અવસ્થાઓ અને કાર્યોમાંથી પસાર થઈએ છીએ. શરૂઆતથી લઈને અંત સુધી આપણે 7 પ્રકારની માનસિક ક્રિયાઓ કરીએ છીએ. માનસિક પ્રક્રિયાઓ જોઈએ. સમસ્યાને ઓળખવી. શિક્ષક દિનને હવે એક અઠવાડિયું જ બાકી રહ્યું છે અને તમને એક નાટ્યનું આયોજન કરવાનું કાર્ય આપવામાં આવેલું છે. આ સમસ્યાનું સ્વરૂપ તમારી સામે છે. ઉપર જુઓ તો ધારો કે તમારે શિક્ષક દિન નિમિત્તે એક નાટકનું આયોજન કરવું છે, તો સમસ્યાની ઓળખ શું છે કે હવે એક જ અઠવાડિયું બાકી છે, તો મારે નાટકનું આયોજન કેમ કરવું? સમસ્યાનું નિરૂપણ કે વર્ણન. નાટ્યના આયોજન માટે યોગ્ય કથાનક જોઈએ, કથાવસ્તુ જોઈએ, કલાકારોને શોધવા જોઈએ, નાણાંની વ્યવસ્થા જોઈએ. આ નિરૂપણ ને વર્ણન છે.
ઉકેલની યોજના બનાવી, પેટા લક્ષ્યો નક્કી કરવા. જેમ કે એક નાટક માટે ઉપલબ્ધ વિભિન્ન કથાનકોનું સર્વેક્ષણ કરવામાં આવે છે, શોધ કરવામાં આવે છે કે કયું સારું કથાનક હશે, કઈ સારી સ્ટોરી હશે. અન્ય શિક્ષકો તથા મિત્રો પાસેથી માર્ગદર્શન લેવામાં આવે છે. ખર્ચ, નાટકોનો સમયગાળો, પ્રસંગને અનુરૂપ કથાનક વગેરે વિચારે નાટક નક્કી કરવામાં આવે છે. પછી દરેક ઉકેલોનું મૂલ્યાંકન, નાટક વિશે જરૂરી દરેક માહિતી એકત્ર કરીને નાટકનું પ્રેક્ટિસ ચાલુ કરવામાં આવે છે. પછી યોગ્ય ઉકેલને પસંદ કરી તેની દિશામાં અમલીકરણ. પછી ચાલો કે એક ઉપાય મળી ગયો છે કે આ નાટક હવે થઈ જશે, તો એ દિશા તરફ શું કરવામાં આવે છે? આગળ વધવામાં આવે છે. જેમ કે સર્વોત્તમ નાટકની ભજવણી માટે વિવિધ વિકલ્પોની સરખામણી અને ચકાસણી કરવામાં આવે છે. પરિણામનું મૂલ્યાંકન, જો નાટકના વખાણ થાય તો ભવિષ્યમાં પણ આ પ્રકારની સમસ્યા માટે વ્યક્તિ આવી યોજના અનુસરશે. સમસ્યા અને ઉકેલ વિશે પુનઃ વિચાર કરી તેને પુનઃ અર્થઘટન કે સમજૂતી. નાટકની ભજવણી બાદ ભવિષ્યમાં હજી વધુ સારા નાટકના આયોજન માટે વિચારવામાં આવે છે.